પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. આજના સેશનમાં તમારી પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન્સ અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની આપણે વાત કરવાના છીએ. આ કન્ટેન્ટ તમને પ્રથમ પરીક્ષામાં ટોપર્સ બનાવી શકે છે. સો સ્ટાર્ટ કરીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. આ છે વિદ્યાપત બેચનો ડેમો સેશન. આવો શરૂ કરીએ આજનો ડાયરો. સાંભળો, ટોપિક સ્ટાર્ટ થઈ ગયો છે. ટોપિકનું નામ છે ચેન્જ ધ જેન્ડર. જેન્ડર ને ચેન્જ કરવાની, એનો મતલબ જેન્ડર નો મતલબ જાતિ થાય અને ચેન્જ કરવું એટલે પરિવર્તન થાય. કોઈ પણ ક્વેશ્ચન આપણને એક્ઝામમાં આપે અને એ ક્વેશ્ચન ની અંદર આ રીતનું સેન્ટેન્સ લખેલું હોય કે હી ઇઝ અ બોય. શું કહું છું? હી ઇઝ અ બોય. હી ઇઝ સ્માર્ટ સ્ટુડન્ટ. આ રીતનું સેન્ટેન્સ લખેલું હોય અને તમને સ્ટાર્ટ લાઈક ધીસ ની, હજી આ પેરેગ્રાફ લાંબો આગળ આપેલો હોય પણ કદાચ અહીંયા સુધીના વાક્ય હોય અને પછી અહીંયા તમને એમ કે સ્ટાર્ટ લાઈક ધીસ અથવા બિગિન લાઈક ધીસ, કે આ પ્રમાણે તમારો જવાબ લખવાનો ચાલુ કરો. અને આ પ્રમાણેમાં જરીક જવાબ લખીને આપે કે અહીંયા હી છે તો અહીંયા શી કરી નાખે અને ઇઝ નું ઇઝ રાખે, પણ ડોટ ડોટ ડોટ. હવે આ પેરેગ્રાફ વાંચીને આપણે જરીક વિચારવાનું કે સાહેબે જે પ્રશ્ન આપણને પેપરમાં પૂછ્યો છે એમાં એને અહીંયા જો હી નું શી કરી નાખ્યું, એટલે કે આ છોકરો છે એના માટે હી વાપર્યું તું. સાહેબે કીધું કે તમે જવાબમાં હી નું શી કરી નાખો એટલે કે છોકરી કરી નાખો. એનો મતલબ કે જાતિ પરિવર્તન કરો એવો ક્વેશ્ચન સાહેબ પૂછવા માંગે છે. સમજાય? તો હવે આપણા માટે ઈઝી. હી ઇઝ અ બોય તો હી ની બદલે શી, ઇઝ નું ઇઝ, અનું અ, અને બોય નું શું થાય તમને બધાને ખબર હોય, છોકરો તો છોકરી, બોય તો ગર્લ. ઈઝી ને? હવે પાછું સાહેબ અહીંયા હી આવ્યું તો હું આ હી નું શું કરીશ? તો કે સાહેબ હી નું શી થાય તો આપણે પાછું શું કરશું? હી નું શી. પછી ઇઝ નું ઇઝ, સ્માર્ટ નું સ્માર્ટ ને સ્ટુડન્ટ નું સ્ટુડન્ટ. એમાં કાંઈ ચેન્જ ન થાય. ખ્યાલ આવે? સો આ પ્રકારના ક્વેશ્ચન આપણને એક્ઝામમાં પૂછાય. એક પેરેગ્રાફ આપેલો હોય એની અંદર 3, 4, 5 વાક્ય આપેલા હોય. ધારો કે 4 થી 5 વાક્ય હોય, આ એક વાક્ય, આ 2 વાક્ય, એમ બીજા 2-3 વાક્ય હોય. સો એ રીતના આપણે આન્સર આખો લખતા જઈએ ને, અહીંયા જે રીતના હું લખું છું એને ચેન્જ જેન્ડર કર્યું કહેવાય, જાતિ પરિવર્તન. ચલો, કેટલાને કોન્સેપ્ટ સમજાણો કે જાતિ પરિવર્તન એટલે શું કહેવાય અને કયા પ્રકારના ક્વેશ્ચન આવે. જો હું તમને કદું ક્વેશ્ચન દેખાડું. અહીંયા જો ક્વેશ્ચન છે, હે બ્રધર, તો આને કીધું હે સિસ્ટર. એનો મતલબ જ્યાં જ્યાં છોકરો હશે ત્યાં આપણે પરિવર્તન છોકરી એવું કરશું, દીકરાનું દીકરી કરશું. સમજાય? ચલો, કેટલાને કોન્સેપ્ટ સમજાય? આની અંદર કેટલા વાક્ય? એક વાક્ય, બીજું વાક્ય અને અહીંયાથી અહીંયા ત્રીજું વાક્ય. 3 વાક્ય ચેન્જ કરો એટલે 2 માર્ક સાહેબ આપણને આપે. કોન્સેપ્ટ સમજાણો કે નો સમજાણો, કે ચેન્જ જેન્ડર એટલે કેવા શું માંગે છે. હવે આપણે સ્ટાર્ટ કરવું છે આને શબ્દથી શબ્દ સમજવાનું કે એક્ઝામમાં આ શબ્દ આપે તો એનું શું થાય, આ આપે તો એનું શું થાય. પણ અહીંયા સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? હે ભાઈ? હવે તમારે નોટ્સ બનાવતી જવાની છે. તમે હેડિંગ મારી દો ચેન્જ ધ જેન્ડર. સૌથી પહેલા મોટું હેડિંગ મારજો ડુ એઝ ડાયરેક્ટેડ. અને ડુ એઝ ડાયરેક્ટેડ નો એક ટોપિક છે, એનું નામ છે ચેન્જ ધ જેન્ડર. તો પહેલા તમે હેડિંગ શું મારશો? ડુ એઝ ડાયરેક્ટેડ. એની અંદર શું લખશો? ચેન્જ ધ જેન્ડર. મેઇન ટોપિક આપણો આ છે, એનો સબ ટોપિક આપણો આવડો આ છે, ચેન્જ ધ જેન્ડર. ચલો, હેડિંગ મરાઈ જાય એટલે અહીંયા જે શબ્દો લખેલા છે ને એને એક પછી એક આપણે લખતા જઈએ અને આપણે સમજતા જઈએ કે કોનું છે એ શું થાય. ચલો, હેડિંગ મરાઈ ગયું છે? બરાબર છે. ચલો, ફટાફટ આપણે આન્સર લખતા જઈએ. એમ્પરર એટલે સમ્રાટ થાય. શું થાય? એમ્પરર એટલે સમ્રાટ. હું તમને એક વાત કહું, આ બાજુ છે ને એ બધા પુરુષ જાતિના શબ્દો છે. આપણે એનું ફેરવવાનું કેમાં? તો કે સ્ત્રીલિંગમાં ફેરવવાનું. પુલ્લિંગનું સ્ત્રીલિંગ. તમે ગુજરાતીમાં એવું ભણતા હશો ને, હે ને? આ બાજુ પાછા બધા પુરુષ જાતિના શબ્દો છે તો આપણે એને ફેરવશું કેમાં? સ્ત્રીલિંગમાં. તમે આવું ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે મેલ અને ફિમેલ કોઈ પણ ફોર્મ ભરતા હોય ને એની અંદર આવે કે મેલ અને ફિમેલ. સો મેલ એટલે શું છે? તો કે પુરુષ. અને ફિમેલ એટલે શું છે? તો કે સ્ત્રી. એનો મતલબ કે સર 2 પ્રકારની આમ મુખ્ય જાતિ છે. એક પુરલિંગ છે અને એક છે શું છે? સ્ત્રીલિંગ છે. એક નાન્યતર જાતિ પણ આવે, પણ આપણા સિલેબસમાં એ વસ્તુ નથી એટલે આપણે એનું ડિસ્કશન અત્યારના કરશું નહીં. બરાબર છે? પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. કે મેલ હોય તો એનું ફિમેલ કરવાનું, બોય હોય તો એનું છે એ ગર્લ કરવાનું, પછી ફાધર હોય તો એનું છે મધર કરવાનું. તો આ રીતના આપણે શબ્દો જોઈ જઈએ સ્પીડમાં. બરાબર? સો અહીંયા સમ્રાટ એટલે એમ્પરર છે. તો જે સમ્રાટની પત્ની હોય, લેડીઝ સમ્રાટ હોય, એને શું કહેવાય સર? એને એમ્પ્રેસ કહેવાય. શું કહેવાય? એમ્પ્રેસ કહેવાય.
તમારે સાથોસાથ લખતું જવાનું છે અને સ્પેલિંગ યાદ રાખતા જવાના છે. ઈઝી છે, બરાબર છે. જેવો આ સાઈડનો પાર્ટ કમ્પ્લીટ કરશું એટલે હું તમને 2 પ્રશ્ન પૂછીશ, તમારામાંથી કોણ સ્પીડમાં આન્સર આપે છે લેટ્સ સી. પણ પહેલા આપણે જોઈએ. ગોડ એટલે દેવ થાય, ભગવાન થાય. તો જે દેવી હોય ને દેવી, એને ગોડેસ કહેવાય. શું કહેવાય? ગોડેસ કહેવાય, જેમાં ડબલ ડી અને ડબલ એસ આવે. યાદ રાખજો, ગોડેસ. ગોડ તો ગોડેસ. પછી લાયન છે તો લાયન એટલે સિંહ, તો સિંહણને શું કહેવાય? સિંહણને કાંઈ નો કહેવાય સાહેબ, શિકાર કરી જાય એમ નથી કહેતો. એલા સિંહ એટલે લાયન, તો સિંહણને અંગ્રેજીમાં શું કહેવાય? લાયનેસ કહેવાય. શું કહેવાય? લાયનેસ. પછી પ્રિન્સ લખ્યું છે, તમે સાથોસાથ લખતા જ આવશો ને, સ્પીડ એકદમ વ્યવસ્થિત છે, હે ને? પ્રિન્સ એટલે રાજકુમાર છે, તો રાજકુમારીને શું કહેવાય સાહેબ? રાજકુમારીને કાંઈ નો કહેવાય, આપણને રાજા ખીજાય એટલે એમ નહીં. રાજકુમારીને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રિન્સેસ કહેવાય. શું કહેવાય? પ્રિન્સેસ કહેવાય. સો પ્રિન્સ નું પ્રિન્સેસ. પછી ટાઈગર એટલે વાઘ થાય, તો વાઘ છે એનું લેડીઝ વાઘને શું કહેવાય? ટાઈગ્રેસ કહેવાય. શું કહેવાય? ટાઈગ્રેસ. તમે ખાસ સ્પેલિંગ જોજો. ટાઈગ્રેસ ના સ્પેલિંગમાં ટાઈગરમાં ઈ હતો, ટાઈગ્રેસમાં ઈ ધુમાડો થઈ ગયો, શું થઈ ગયો? છેદ ઉડી ગયા એના. વાઘ એટલે ટાઈગર, તો લેડીઝ ટાઈગર ને ટાઈગ્રેસ કહેવાય. આમાં TIGER આવે, આમાં TIGR આવે અને પછી ડબલ ESS આવે. સમજાય? વેઇટર તો એમાં ઈ નીકળી જશે. જોજો, વેઇટર નું શું થશે? ટાઈગર નું ટાઈગ્રેસ, તો વેઇટર નું વેઇટ્રેસ. તમે જોવો અહીંયા ટી પછી ઈ હતો, અહીંયા ટી પછી ઈ નો આવ્યો, નીકળી ગયો. ઈઝી વસ્તુ યાદ રાખો. વેઇટર નું વેઇટ્રેસ, ટાઈગર નું ટાઈગ્રેસ. બ્રધર તો બ્રધર નું સાહેબ બ્રધરેસ. ના એ ગાંડા થઈ ગયા છો. બ્રધર નું શું થાય? સિસ્ટર થાય. ચલો આગળ લખીએ. બુલ એટલે બળદ, તો ગાય એને કાઉ કહીશું આપણે. જાતિ પરિવર્તન છે ને, બળદ તો ગાય, ભાઈ તો બેન, ને વેઇટર તો વેઇટ્રેસ, ટાઈગર ટાઈગ્રેસ, ને રાજવા. હા બરાબર, સમજાય? ઈઝી. કોક એટલે મરઘો, તો મરઘી અને હેન કહેવાય. મરઘી અને હેન કહેવાય. ચલો આ સાઈડના લખાઈ ગયા હોય તો હું તમને 2 ક્વેશ્ચન પૂછી લઉં. મને એકવાર યસ કહી દો કે નહીં સાહેબ. આમાં કઈ ફોકસ જ ન કરો, લખતા નહીં, ક્વેશ્ચન નહીં, કાંઈ નથી કરવું. ખાલી એટલું લખાઈ જાય એટલે હારવાર જેમ કહું છું એમ કરતા જાઓ. લખાઈ જાય એટલે કમેન્ટમાં મને યસ કહી દો. હું 2 પ્રશ્ન પૂછું છું, આમાંથી જ પૂછું. ચલો લખાઈ ગયું છે કે બાકી છે? યસ સર, ઓકે કન્ટિન્યુ. ચલો કન્ટિન્યુ કરીએ છીએ. વેરી ગુડ. જો બસ આ જ રીતના તમારે શું કરવાનું? નો સર બાકી છે. લખો લખો લખો, હાલો લખો લખો. આ જ રીતના કન્ટિન્યુઅસ છે. જે પ્રમાણે કરીએ ને એ પ્રમાણે હારવાર મહેનત કરતી જવાની. ટોપિક ઈઝી છે, મસ્ત રિવિઝન થશે, મસ્ત કોન્સેપ્ટ સમજાશે અને 2 માંથી 2 માર્ક પૂરા આવશે. પણ શરત ઈ કે જેટલું કહેવામાં આવે ને એટલું કરો. રેડી છે? તો તમને પ્રશ્ન પહેલો પૂછું સાહેબ. પાનું આને આ રાખશો, ગાંડો શું હે? હાલો પહેલો પ્રશ્ન સાહેબ. અમે તો બુકમાં આમ લખેલું જ છે ને, અમે જોઈ જોઈને જવાબ આપીને. મને ખબર છે ને કે માણસોમાં હજી ઈમાનદારી છે, તો હું તમારા ઉપર ટ્રસ્ટ મૂકું છું, વિશ્વાસ મૂકું છું અને ક્વેશ્ચન પૂછું છું કે તમે મોઢે આન્સર કમેન્ટમાં લખશો. બરાબર? બંને શબ્દ લખું છું, બંને શબ્દના એક હારવાર તમારે કમેન્ટમાં આન્સર આપવાના છે. બુકમાં જોવાનું નથી. અને મને પૂરો વિશ્વાસ છે કે તમે લોકો બુકમાં નહીં જોવો, કેમ કે ઈમાનદારી ઉપર, વિશ્વાસ ઉપર આખું જગત ચાલે છે. આપણે ટ્રાય કરીએ કે તમે કેટલા ઈમાનદાર, વફાદાર રહી શકો છો. લેટ્સ સી. ચલો ટ્રાય કરીએ. પહેલો શબ્દ હું તમને આપું છું બુલ. બંનેના આન્સર એક હારવારો, એક જ કમેન્ટમાં બંનેના આન્સર આવવા જોઈએ. અને બીજો હું તમને ક્વેશ્ચન પૂછું છું, એ પૂછું છું કે વેઇટર. ચલો બંનેના આન્સર છે મને કમેન્ટમાં. સ્પેલિંગ મિસ્ટેક ના થાય એ ધ્યાન રાખજો. આ 2 ક્વેશ્ચન આપ્યા, મોઢે આન્સર આપવાના છે. જોઈએ કોના કોના સાચા આન્સર આવે. સૌથી પહેલો આન્સર આલિયાબેન નો છે. વેરી ગુડ. ચલો બાકીના સરસ સરસ. જો હવે બધાના આન્સર આવવા મળ્યા, મસ્ત મજાના. વેરી ગુડ. સરજી આ તો ઈઝી વસ્તુ છે કે કાઉ છે એનું શું થાય? બુલ થાય. અને વેઇટર છે તો એનું શું થાય? તો કે સરજી વેઇટ્રેસ થાય. પણ સ્પેલિંગમાં ધ્યાન રાખશું તો સાહેબ અમે ધ્યાન રાખ્યું કે અહીંયા ઈ કાઢી નાખો અને બુલ છે એનું કાઉ થાય ને વેઇટર નું વેઇટ્રેસ થાય. વેરી ગુડ. તો જેટલા સ્ટુડન્ટની આ પ્રમાણે કમેન્ટ છે દરેકના આન્સર સાચા છે. હવે આગળ વધીએ છીએ. આ સાઈડનો પાર્ટ આપણે ઉપાડીએ. રેડી છે? સો ફોક્સ એટલે શિયાળ થશે, તો સાહેબ ફોક્સિસ. ના, ફોક્સ એટલે શિયાળ, તો એનું જે લેડીઝ નામ છે વિક્સેન થાય. જો પુરુષ આ સાઈડ છે, ફોક્સ એટલે શિયાળ, તો જે શિયાળી હશે, મતલબ શિયાળી નો કહેવાય પણ લેડીઝ શિયાળ, એને વિક્ઝેન કહેવાય. શું? વિક્ઝેન.
જેન્ટલમેન તો એનું લેડી થશે. શું થશે? લેડી થશે. હારોહાર લખતા જાઓ. સ્પેલિંગ મોટો છે, જોઈજો. જેન્ટલમેન. જેન્ટલમેન ના સ્પેલિંગમાં અહીંયા આમ નું આવે, જેન્ટલ નહીં, આવું જેન્ટલ નહીં. જેન્ટલમેન માં LE આવે એટલે જેન્ટલ મેન તો એનું લેડી. સમજાય છે? ગ્રૂમ તો એનું થાય બ્રાઇડ. સાહેબ આ શું છે? આ કાંઈ નથી. આ ગ્રૂમ એટલે વરાજો અને બ્રાઇડ એટલે વરાજી. ના, એ જે મતલબ વધુ હોય ને, નવ વધુ એમ વરાજો તો સામેનું જે પાત્ર હોય લેડીઝ પાત્ર એને બ્રાઇડ કહેવાય અને ગ્રૂમ એટલે વરાજો. સો ગ્રૂમ એનું બ્રાઇડ. હીરો તો આ તો તમને ખબર જ હોય. હીરો અને હિરોઈન તમે મૂવી જોતા હોય તો આ બધું બોલતા જ હોય કે સાહેબ આ પિક્ચરમાં આ હીરો છે, આ પિક્ચરમાં આ હિરોઈન છે, તો એ હીરોનું હિરોઈન. સાહેબ હોર્સ તો હોર્સ નું હોર્સિસ નો હોર્સિસ, હોર્સ નું મેર થાય. શું થાય? મેર થાય. યાદ રાખજો, હોર્સ નું શું થાય? મેર થાય. અને હસબન્ડ તો હસબન્ડ નું વાઇફ થાય. હસબન્ડ નું વાઇફ થાય. સાહેબ વાઇફ નું થાય? કલ્યાણ થાય. એમ ન એલા એલા એમ નથી કેતો સાહેબ. ક્વેશ્ચનમાં વાઇફ આપેલું હોય તેનું કઈ થાય? થાય ને. વાઇફ હોય તો હસબન્ડ થાય. જો એવું નહીં કે એમ્પરર નું એમ્પ્રેસ થાય, એમ્પ્રેસ નું એમ્પરર, ગોડ નું ગોડેસ, ગોડેસ નું ગોડ, લાયન નું લાયનેસ, લાયન એટલે આમય હાલે ને આમય હાલે. પ્રિન્સ આપેલું હોય ક્વેશ્ચનમાં અને જેન્ડર ચેન્જ નો પેરેગ્રાફ હોય તો પ્રિન્સેસ કરવાનું. ક્વેશ્ચનમાં પ્રિન્સેસ આપેલું છે તો આપણે આન્સરમાં એનું પ્રિન્સ કરવાનું. એટલે આમય હાલે અને આમય હાલે. પુરુષમાંથી ને સ્ત્રીમાં અથવા સ્ત્રીમાંથી પુરુષમાં બંનેમાં આપણે જેન્ડર ચેન્જ કર્યું તો કેવાય છે. સમજાય છે? નેક્સ્ટ વર્ડ છે કિંગ એટલે રાજા, તો રાણીને શું કહેવાય? ક્વીન કહેવાય. ઈઝી વસ્તુ છે. અને મેલ નું તો તમને ખબર જ છે, ફિમેલ થાય. મેલ એટલે પુરુષ અને ફિમેલ એટલે સ્ત્રી. સો આ હતો પ્રથમ પરીક્ષા માટેના IMP ક્વેશ્ચન અને કન્ટેન્ટ માટેનો જરીક અમથો ડેમો લેક્ચર. તમારે આખા સેશન અટેન્ડ કરવા હોય અને પ્રથમ પરીક્ષામાં જોરદાર માર્ક લાવવા હોય, સાથોસાથ મહેનત કરવી હોય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની, તો તમે બેચ જોઈન કરી શકો છો. બેચનું નામ છે વિદ્યાપથ. તમે કોન્ટેક્ટ કરી શકો છો 72 86 86 71 પર. મળીએ છીએ કોઈ આવા જ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમારી તૈયારી જોરદાર રીતે કરતા રહ્યો. જય હિન્દ. Painted Painless Learning.